જૂનાગઢના માળિયા હાટીનાના બ્રહ્મ સમાજના 17 વર્ષીય વિદ્યાર્થીનું ગોંડલ ધોળકિયા શાળાની હોસ્ટેલ મેનેજમેન્ટની બેદરકારીને કારણે મૃત્યુ પામ્યો હતો, જેને 4 દિવસ વીતવા છતાં પણ મેનેજમેન્ટે વાલીને સાંત્વના આપવાના બદલે ફરક્યા પણ નથી. આવા સંચાલકો સામે પગલાં લેવા માંગ ઉઠી છે. ગોંડલ બ્રહ્મ સમાજના આગેવાનો જીતેન્દ્ર આચાર્ય સહિત ગોંડલ બ્રહ્મ સમાજને આ પરિવારને આ બનાવની જાણ થતા બનાવ સ્થળે પૂરેપૂરો ટેકો આપેલો અને ગોંડલ બ્રહ્મ સમાજના પ્રમુખ જીતુભાઈ આચાર્ય, કલ્પેશભાઈ વ્યાસ, જીતુભાઈ પંડ્યા, પારસભાઈ જોશી, બ્રિજેશભાઈ ઉપાધ્યાય, નિખિલભાઈ જોશી સહિતના સભ્યોએ આજે માળિયાના મૃતકના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. ધોળકિયા સંસ્થાના 2 જવાબદાર સંસ્થાપકો સામે પરિવારને ન્યાય મળે તે માટે આગામી દિવસોમાં ગોંડલ બ્રહ્મ સમાજની આગેવાનીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આંદોલન તથા ગામે ગામ આવેદનપત્ર આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. હું શ્યામની મોટી સિસ્ટર છું. ધોળકિયા સ્કૂલના સંચાલકોને હું એ જ સવાલ કરવા માંગુ છું કે આ બેદરકારી દાખવવા બદલ મને ક્યારે ન્યાય મળશે. મેં રક્ષાબંધનના દિવસે મારો એકનો એક આશાભર્યો ભાઈ ગુમાવ્યો છે અને મારે આ દિવસ જોવાનો વારો આવ્યો છે. 4 દિવસથી મારો ભાઈ બીમાર હતો. એન ટાઈમે અમને જાણ કરી છે. અમે મારા ભાઈનું મોઢું પણ જોઈ શક્યા નથી અને રક્ષાબંધનના દિવસે મારા ભાઈના મૃતદેહને મેં રાખડી બાંધી છે. એથી અભાગ્ય દિવસ મારા માટે શું હોઈ શકે? તો મારો ધોળકિયા સ્કૂલ પાસે એ જ સવાલ છે કે અમને ન્યાય ક્યારે મળશે? ધોળકિયા સ્કૂલના સંચાલકોનું વતન માળિયા હાટીના જ હોય અને વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલો હોવા છતાં આવી ગંભીર બેદરકારી બાદ પણ શા માટે મૌન છે? કે પછી સંચાલકોની પૈસાના મોહમાં માનવ સંવેદના નાશ પામી છે કે શું? આ તકે માળિયા હાટીના વૈષ્ણવ સંપ્રદાયના સ્થાનિક આગેવાનો, પટેલ સમાજ, સોની સમાજ સહિત માળિયા બ્રહ્મ સમાજના આગેવાનોએ પણ ઉપસ્થિત રહી ધોળકિયાના સંચાલકો પર રોષ સાથે પરિવાર પાસે શોક વ્યક્ત કર્યો હતો. આવા 2 જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી હતી. આચાર્ય ગોંડલ શહેર તાલુકા ગોંડલમાં ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતો આપણે માળિયા હાટીનો 17 વર્ષનો એકદમ માસૂમ છોકરો શ્યામ, 18 તારીખે એ છોકરો બીમાર પડે છે. ઝાડા ઉલટીથી ફરિયાદ થાય છે. સ્કૂલના સંચાલકો એક ક્લિનિક જેવું હોસ્પિટલ છે ત્યાં સારવાર કરે છે, પરંતુ હોસ્ટેલે ગયા છે. પણ શ્યામની જે તબિયત ઉત્તરોત્તર બગડતી હતી અને થોડી જ કલાકોમાં એ છોકરો મૃત્યુ પામે છે. એમના જે 2 કઝિન ભાઈઓ છે એ લઈને સિવિલ હોસ્પિટલ આવે છે. ત્યાંથી એમને જાણ થાય છે કે ભાઈ એક બ્રાહ્મણ દીકરો અને આ રીતે એનું મૃત્યુ થયું છે. એટલે અમે પહોંચી જાય છે. ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના અમે 60-70 લોકો ત્યાં પહોંચ્યા. હું પત્રકાર છું એટલે એ હિસાબે પણ મારે જવાનું હતું. અમે ત્યાં પહોંચી ગયા. અમે જોયું કે આ દીકરો હોસ્ટેલમાં ભણે છે, માળિયા હાટીનાનો છે. 2-3 દિવસથી એને આ પ્રોબ્લેમ હતો. એમના કઝિન બ્રધરને શ્યામે છેલ્લા શબ્દ એવા કીધેલા કે 2-3 દિવસથી હું જમી શકતો નથી. છોકરો એનો વિલ પાવર બહુ મજબૂત હતો એટલે સાધારણ ટકી શક્યો. પણ અમારો સવાલ બ્રહ્મ સમાજનો એ આવે છે કે 3 દિવસથી હોસ્ટેલમાં છોકરો બીમાર હાલતમાં હોય તો ધોળકિયા સ્કૂલના સંચાલકોને કેમ ખબર ન પડે? એમની ઘોર બેદરકારી છે. એમની બેદરકારીથી જ આ માસૂમ યુવાનનું મૃત્યુ થયું છે. ઘરનો એકનો એક આદર્શન છોકરો અને સારામાં સારું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રયત્નશીલ હતો. કરુણતા એ વાતની હતી કે બીજા દિવસે રક્ષાબંધન હતો. એના મૃતદેહના હાથમાં એની 2 બહેનોએ રડતી આંખે એને રાખી. આ એક ગમે વ્યક્તિને રડાવી દે એવી ઘટનામાં ધોળકિયા સ્કૂલના કોઈ સંચાલકો, કોઈ ટ્રસ્ટીઓ હજી સુધી માળિયા હાટીના જઈ આ પરિવારને સાંત્વના આપી નથી. ખૂબ દુઃખી છે. એનું કારણ છે કે એકનો એક દીકરો એમને ગુમાવ્યો છે. 2 બહેનો જુવાન હજી ઘરમાં છે. એમનો આધારસ્તંભ હતો, એમને ગુમાવ્યો છે. પણ સંચાલકોએ એમની કોઈ હમદર્દી બતાવી નથી. સંચાલકોએ સંવેદના ગુમાવી દીધી છે. એમને અહીંયા આવવું જોઈએ, અમને સાંત્વના આપવી જોઈએ અને એમના પરિવાર માટે એમને જે કાંઈ આર્થિક હૂંફ દેવી જોઈએ એમને દેવી જોઈએ. પણ એ હજી સુધી થઈ નથી. બ્રહ્મ સમાજની માંગ છે કે સંવેદનશીલ વગરના આવા લોકો એની સામે અમે અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના દરેક ગામે ગામે આ વાત અમે પહોંચતી કરીશું. હજી પણ સમય છે. તહેવારોનો સમય હોવાથી હજી પણ ધોળકિયા સ્કૂલના કોઈ સંચાલકો, ટ્રસ્ટીઓ આવી અને એમને મળી જાય તો
કોઈ પ્રશ્ન નથી, એમને જે કાંઈ મદદ કરવી જોઈએ તો પણ અમને પ્રશ્ન નથી. પણ એ લોકો જે રીતે શ્યામના મૃત્યુમાં જવાબદાર છે એને અમે ખૂબ ધૂતકારીએ છીએ અને ગોંડલથી આંદોલનની ચિંગારી ચાલુ થશે. કોઈ પણ એમાં રોકાશે નહીં. આ અમારી વાત છે.